સંસારી જીવન ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્ય અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વચણં નમો લોહી સ્વસાવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોગોટમાં અર્હંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમ્મો લોગોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ આપણે કર્તા કર્મ અધિકારની અંદર 76 નંબરનું ગાથા ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સંક્ષિપ્તમાં ચારે ગાથા સમજ્યા છે. તો પહેલા 76 નંબરનું હરિગીત. વિધ વિધ પુદગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે પર દ્રવ્ય પર્યાય નો પ્રણમે નવ ગ્રહે નવ ઉપજે. તો કે એની અંદર આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે કે જે ભગવાન આત્મા એ ચૈતન્ય સ્વરૂપ જે ભગવાન આત્મા જે છે તે નથી રાગ રૂપે, નથી શરીર રૂપે, નથી કર્મ રૂપે. એવા આત્માનું રાગ, શરીર, કર્મ આદિની પર્યાયથી એવો ભગવાન આત્મા કેવો છે? ભેદ થયો, ભેદ જ્ઞાન ના બરે. તો એ ભેદ જ્ઞાની થયો. તો એ ભેદ જ્ઞાનીને જ શું કીધું આપણે? ધર્મી કીધું, એને સમ્યક દ્રષ્ટિ કીધું, એને સાધક કીધું. તો કે એ જ ભેદ જ્ઞાનના કર્તાનો અર્થ શું થયો? કે પોતાથી રાગ જે છે તે પર છે. રાગ જે છે તે ચૈતન્ય સ્વભાવની જાતનું નથી, તે કજાત છે.
આવા જ્ઞાનમાં એટલે કે પોતાના સ્વરૂપના જ્ઞાનમાં પોતાની પર્યાયને પ્રાપ્ય વિકાર્ય કરતો થકો અને એ જ સમયે જે આવે એને જાણવા છતાંય જે રાગ દ્વેષ આદિ જે વિકાર આવે છે તો કે પોતાના જ્ઞાનમાં પોતાની પર્યાયને પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય કરતો થકો એ જ સમયે જે આવે એને જાણતો હોવા છતાં એને તે ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એટલે કે તે વ્યવહાર રૂપે પરિણમતો નથી અને વ્યવહાર રૂપે ઉપજતો નથી. ભગવાન આત્મા એક બાજુ ગોમટસાની અંદર એમ આવે કે દર્શન મોહથી મિથ્યાત્વ થાય, ચારિત્ર મોહથી રાગ થાય, એ આત્મા કરે, એ આત્માને એ વિકાર કરાવે. તો વિકાર અહીંયા એમ કે છે, અહીં તો ધર્મી જીવ કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર પડી છે, તો રાગ પોતાથી થયો નથી પણ પરથી જે થયો છે એનો એક જ્ઞાતા છે. ધર્મી જીવ કે જેની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ છે, તો એને રાગ પોતાથી તો થયો નથી પણ પરથી થયો એનો તે જ્ઞાતા છે, તેનો ગ્રહણ કરનારો નથી. તેનો શું છે? તે જ્ઞાતા છે, તેનો ગ્રહણ કરનારો નથી. પરથી થયાનો અર્થ શું થયો? કે પોતાની નબળાઈને કારણે, પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે જે રાગ દ્વેષ આદિ થયો એ દ્રષ્ટિના વિષયમાં ન રહ્યો. દ્રષ્ટિનો વિષય તો શું છે? પોતાનો ભગવાન આત્મા. તો એ દ્રષ્ટિના વિષયમાં નો થયો. પરથી થયાનો અર્થ કે પોતાની નબળાઈને કારણે થયો, પરંતુ એ દ્રષ્ટિના વિષયમાં ન રહ્યો. તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય એના નિર્મળ છે, તો એના અસ્તિત્વમાં નબળાઈથી જે રાગ થયો એ આત્મામાં છે જ નહીં. ખરેખર આપણે બોલીએ પુરુષાર્થની નબળાઈને કારણે રાગ દ્વેષ થયો, ધર્મીને પણ આવે છે, એની ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ થાય છે, એને પોતાની ભૂમિકાને અનુસાર એ રાગ દ્વેષ આદિ થાય છે. તો પરંતુ એ ધર્મી જીવના તો દ્રવ્ય ગુણ તો બધાના ત્રિકારશો છે, પરંતુ એની પર્યાયમાં જે નિર્મળતા થઈ, તો એના અસ્તિત્વમાં નબળાઈથી જે રાગ થયો છે એ આત્મામાં છે જ નહીં. એક પર્યાયના બે ભાગ એ એના આત્મામાં છે જ નહીં. માટે આપણે એક પર્યાયના બે ભાગ આગળ પણ આવી ગયા, ફરીવાર હમણાં આગળ લઈ તો કે એ જ્ઞાની, જો કે જ્ઞાની જે છે તે પૂતગલ કર્મને જાણે છે, એ પૂતગલ કર્મને જાણે છે, રાગ દ્વેષ આદિને જાણે છે, પુણ્ય આદિ શુભાશુભ ભાવને જાણે છે, શરીરની અવસ્થા જે થાય છે એને પણ એ જાણે છે, તો પણ એ પૂતગલના પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું જે કર્મ છે, કાર્યરૂપી જે લક્ષણ છે, એને નહીં કરતો થકો. કોણ? જ્ઞાની ધર્મી જીવ. રાગને નહીં કરનાર, દેહની અવસ્થાને નહીં કરનાર એ ધર્મી જીવ એનો એ કરતા નથી થતો. અહીં તો અત્યારે એમ કે જે દેહની અવસ્થા, પરદ્રવ્ય આદિની અવસ્થા એને ન કરે એ દિગંબર જૈન નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ વસ્તુ બહુ થતી હતી કે એ દિગંબર જૈન નહીં. તો કે ખરેખર તને વસ્તુ સ્વરૂપની જ ખબર નથી. તો કે તને તેને નહીં કરતા, કોને? રાગ દ્વેષ આદિને નહીં કરતા ધર્મી જીવ. રાગ એટલે રાગ, શુભાશુભ ભાવ અને વ્યવહાર રત્નત્રયને નહીં કરનારો જ્ઞાની પૂતગલ સાથે એને કરતા કર્મ ભાવ નથી. કરતા કર્મ અધિકાર છે તેની મુખ્યતાથી વાત છે, તો જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. એનો અર્થ શું થયો? રાગ એનું કાર્ય અને જ્ઞાન પર્યાય એનો કરતા એમ નથી. રાગને જાણનારું જ્ઞાનની પર્યાય એ કરતા અને રાગ એનું કાર્ય એમ છે નહીં. તો ખરેખર વસ્તુ સ્વરૂપનો મહિમા આવો જોઈએ. સ્વભાવ જે છે વસ્તુનો મહિમા જ કંઈક અનેરો છે, પરંતુ જેને વસ્તુની દ્રષ્ટિ થઈ, જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ, એને આ મહિમા આવશે. એને પરની અધિકતા અને વિસ્મયતાથી તે વિમુખ થશે. આપણને શું છે? પરની વિસ્મયતા, પરની અધિકતા વધારે છે, એને કારણે સ્વનો મહિમા આવતો નથી. તો કે જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, તો એના દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય આવ્યું, તો પરિણમન શું થયું? શુદ્ધ રહ્યું. પરિણમન શું થયું? શુદ્ધ થયું. તો કે શુદ્ધ પરિણમન જ ખરેખર પોતાના અસ્તિત્વમાં છે. કોને? કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ એને પરિણમન શુદ્ધ થયું. તો શુદ્ધ પરિણમન એ જે શુદ્ધ પરિણમન છે એ જ પોતાના અસ્તિત્વમાં છે. કોકનું મ્યુટ ચાલુ.
તો કે એને પોતાના અસ્તિત્વમાં એ છે નહીં. કોણ? રાગ દ્વેષ આદિ વિકાર આદિ. અહીં તો શુદ્ધ પરિણામન જ પોતાના અસ્તિત્વમાં છે. અશુદ્ધ પરિણામન અને જડની જે અવસ્થા છે, અશુદ્ધ પરિણામન રાગ દ્વેષ આદિની વાત થઈ, જડની અવસ્થા એટલે કે શરીર આદિની અવસ્થા, એ દ્રવ્યની અવસ્થા જડની જે છે તો પોતાનામાં છે જ નહીં, અને એનો તે કરનાર નથી. એ એનામાં છે નહીં અને એનો કરનાર નથી. શુભ રાગને કરનારો ધર્મી નહીં, શુભ રાગને કરનારો ધર્મી નહીં, અને એને દેહની અવસ્થા કરનારો માનો એ મૂઢતા છે. શુભ રાગને કરનારો તો ધર્મી નથી. અધર્મી પોતાની અજ્ઞાનતાને કારણે તે તેનો કરતા માને છે. અજ્ઞાની જળનો કરતા તો અજ્ઞાની પણ નથી. દેહની અવસ્થાનો કરનારો માનવું એ તો ખરેખર મૂઢતા છે. તો કે આત્મા છે તો બોલે છે, આત્મા છે તો ચાલે છે. જો આત્મા ન હોય તો મળતું હોય તો ક્યાં ચાલી શકે, ક્યાં બોલી શકે છે? તો કે તું ખરેખર મૂઢ છું. આત્મા બોલે છે કે જળ બોલે છે? એ કોનું કાર્ય છે? પૂતગલનું કાર્ય છે. તો કે જળ છે તો બોલવાની પર્યાયને જળ પ્રાપ્ત કરે છે. એ એનું પ્રાપ્ય વિકાર્યને નિવર્ત્ય છે. જે જળ છે તો એ બોલવાની પર્યાયને એટલે ભાષા વર્ગણાનું કાર્ય છે. તે બોલવાની પર્યાયને જળ પ્રાપ્ત કરે છે, આત્મા થોડો પ્રાપ્ત કરે છે. જીવ પૂતગલ કર્મને જાણે છે તો પણ, વજન ક્યાં આપ્યું? જાણે છે. જાણે છે તો પણ એની સાથે એને કર્તા કર્મ પણ નથી. સામાન્યપણે જોયું તો કર્તાનું કર્મ 3 પ્રકારનું કહેવામાં આવ્યું: પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. તત્વાર્થ રાજવર્તિકમાં બતાવ્યું છે એ રીતે. સામાન્ય પ્રમાણે કર્તાનું કર્મ 3 પ્રકારે કહેવામાં આવ્યું. ક્યાંક ક્યાંક નિવર્ત્ય વિકાર્ય અને પ્રાપ્ય લીધું, ક્યાંક પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય લીધું. વસ્તુ તો એક જ છે, અપેક્ષા પણ એક જ છે. તો કે શું કીધું? તો કે અધ્યાત્મની અંદર કે જે પોતાનો ભગવાન આત્મા જે ધ્રુવ છે એ જ સમયનું પ્રાપ્ય. ખરેખર તો એ સમયે એ જ અવસ્થા ઉત્પન્ન થવાની હતી. જો એ જ સમયનું પ્રાપ્ય, એ જ સમયે આમ પલટીને નિવર્ત્ય થયું. એ જ સમયે રાગદ્વેષાદી વિકાર પર્યાય પલટીને એટલે કે એનો વ્યય થઈને વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ, એટલે કે પલટી. તો કે પૂર્વની પર્યાયનો વ્યય થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ. તો કે એ એનું વિકાર્ય થયું અને નવી ઉપજી એ એનું નિવર્ત્ય થયું. તો કે એ જ સમયે પલટી એ નિવર્ત્ય થયું. સામાન્યપણે શું કીધું? કર્તાનું કર્મ 3 પ્રકારનું: નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે કે જે પ્રથમ ન હોય એવું નવીન કંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કર્મ છે. તો વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ એ નવીન ઉત્પન્ન થઈ. જે પ્રથમ નહોતી, જે પર્યાય ઉત્પન્ન થઈ તે 3 કાળમાં પૂર્વમાં નથી હોતી અને 3 ભવિષ્યમાં પણ નથી હોતી. જે સમયે જે ઉત્પન્ન થઈ, જે ફરી 3 કાળમાં ફરીવાર ઉત્પન્ન પણ નથી થતી. એના માટે પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવને સમજવું પડે. અને જે વ્યય થયો એટલે કે પૂર્વની પર્યાય, એ પૂર્વની પર્યાય એ પણ ભવિષ્યમાં ફરીવાર આવવાની નથી. અને ભવિષ્યની પર્યાય જે નવી ઉપજવાની એ પણ નવીન ઉત્પન્ન થવાની. એનો અર્થ શું થયો? જેને આપણે પ્રાગભાવ પ્રજ્વંસ ભાવમાં સમજીએ છીએ. તો કે અત્યારે આપણને આ સમયે જે જ્ઞાન થયું, જાણવા રૂપી જ્ઞાન થયું, એ જાણવા રૂપી જે જ્ઞાન થયું એનો બીજા સમયે તો વ્યય થયો. પૂર્વમાં તો હતું નહીં. આ અત્યારે જે ઉત્પન્ન થયું. તો અત્યારે આપણે કંઈ પણ જાણ્યું અથવા તો કંઈ પણ યાદ રહ્યું એ ભવિષ્યમાં પણ રહેશે, 10 વર્ષ પછી પણ યાદ રહે. તો ખરેખર તો અત્યારે જે થયું કાર્ય એનો તો બીજા સમયે વ્યય થાય. તો એ કેવી રીતે થાય? તો કે જે અત્યારે જાણવાનું, જે અત્યારે કાર્ય થયું એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું સતત ચાલુ રહેશે. એ જ નહીં. તો કે પર્યાય એવી ને એવી હોય પણ એ જ નહીં. મિથ્યાત્વની પર્યાય આપણને અનાદિથી ચાલતી એવી ભવિષ્યમાં નહીં થાય. આપણે એને અનાદિ શાંત કહીએ, કેમ કે આપણે પણ આ પરમાત્મા બનવું છે, છી તો ખરા, પર્યાયમાં પ્રગટપણું કરવું છે. તો કે એ જે પૂર્વની પર્યાય હતી એ પૂર્વની પર્યાય મિથ્યાત્વની અત્યારે પણ છે. તો કે ભાઈ એ પર્યાય નહીં, એવી ને એવી, એવી ને એવી.
તો કે સામાન્યપણે જે કર્તાનું કર્મ જે 3 પ્રકારનું કહેવામાં આવ્યું, જેમાં પ્રથમ ન હોય એવું નવીન કંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય કહેવામાં આવ્યું. નવું ઉત્પન્ન થયું ને, જે એનું એક્ઝામ્પલ શું લીધું તો આપણે આગળ સંક્ષેપમાં, તંતુમાંથી જેમ તાણાવાળું કપડું બને, તંતુ હોય એનામાંથી કપડું બને, તાણાવાળું કપડું બને. કર્તા વડે પદાર્થમાં વિકાર્ય એટલે કે ફેરફાર કરીને એટલે કે પલટીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કાર્ય છે. તો એમાં આપણે એક્ઝામ્પલ લીધું તો લોટની રોટલી, લોટનો ગુંડલો હોય એમાંથી રોટલી બને, માટીમાંથી ઘડો બને, કંઈ પણ લઈ શકો પલટીને. તો કે જેમ લોટની રોટલી લોટની પિંડરૂપ જે પર્યાય હતી એનો વ્યય થયો અને રોટલી રૂપ નવી પર્યાય ઉત્પન્ન થઈ એટલે પરિવર્તન થયું. તો એ શું થયું? વિકાર્ય થયું. એમ ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો. તો કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી. નવું ઉત્પન્ન નથી કરતો, વિકાર કરીને કરતો પણ નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. ત્રણેય વાત આવી ગઈ, નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. એની અંદર ગામનું દ્રષ્ટાંત લીધું હતું. ગામમાં જવું છે તો ગામરૂપી કર્મમાં જાય છે, એટલે ગામરૂપી કાર્યમાં જાય છે. એટલે કે એ ગામને નવું તો ઉત્પન્ન કરતો નથી, એમાં ફેરફાર પણ કરતો નથી, તો જેમ છે એમ જ છે. એમ આત્મામાં અને પરદ્રવ્યમાં બધાના, આત્મા બધા લો કે બધા પરદ્રવ્ય લો, એમાં જે નવી પર્યાય એને ઉત્પન્ન પણ નથી કરવી, એમાં ફેરફાર પણ નથી કરવું. જે પર્યાય છે વર્તમાનમાં એને પહોંચી વળવું એટલે કે પ્રાપ્ય થાય છે. જે પર્યાય છે વર્તમાનમાં જે ઉપજી એને પહોંચી વળવું છે. જે સમયની સ્વયં પર્યાય વ્યાપક થઈને, જે સમયની સ્વયં પર્યાય વ્યાપક, એ સ્વયં એ પર્યાયમાં સ્વયં વ્યાપી જાય છે એટલે કે સ્વયં પ્રાપ્ય થયું. પલટીને થયું એ અપેક્ષા એને વિકાર્ય કીધું, અને એ ઉપજી એ એનું નિવર્ત્ય થયું. ત્રણેયનો સમય તો એક જ, ત્રણેય કાર્ય તો એક જ છે, ત્રણેય એક જ પ્રકારનું છે, પણ એને 3 પ્રકારની અપેક્ષા ત્યાં લાગુ પડે છે. એટલે એને સાદી રીતે આખું આપણે એમ પણ સમજી શકીએ, જીવ પૂતગલ કર્મને નવીન ઉપજાવી શકતો નથી. કારણ તો કે જીવ ચેતન છે અને પૂતગલ કર્મ જડ છે, તો ચેતન જડને કેમ ઉપજાવી શકે? એનો શું થયો? જે ભગવાન આત્મા જે છે તે વિકારને, કર્મને, શરીરની અવસ્થાને ઉત્પન્ન કરતો નથી. કેમ? તો કે ભગવાન આત્મા તો ચેતન છે, ચેતન સ્વરૂપ છે. તો ચેતનદાયક સ્વરૂપ ભગવાન આત્મા તે રાગરૂપી અંધકારને કઈ રીતે ઉત્પન્ન કરે? જે ચૈતન્ય સૂર્ય છે એ રાગરૂપી અંધકારને કઈ રીતે ઉત્પન્ન કરે? અને 72 નંબરની ગાથામાં આપણે લીધું કે રાગ પોતાને પણ નથી જાણતો. રાગ જ્યાં સમીપમાં છે, જ્યાં ચૈતન્ય ભગવાન આત્મા છે, પરંતુ ત્યાં જે ચૈતન્યથી ભિન્ન ત્યાં સમીપમાં જે છે ભગવાન આત્મા રાગની, એને પણ એ નથી જાણતો. માટે એને આંધળો કીધો. પોતે પોતાને પણ જાણતો નથી અને પરને પણ જાણતો નથી, આત્માને પણ જાણતો નથી, તો એને આંધળો કીધો. એટલે કે તે ચૈતન્ય સ્વભાવથી કેવો છે? રાગ વિપરીત છે. માટે ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા એ પૂતગલ કર્મ, શરીર કર્મની અવસ્થા, એ રાગ દ્વેષાદિની અવસ્થા, એને કેવી રીતે તે કરી શકે? જે જડ છે એને કેમ કરી શકે? એ પરને કેવી રીતે બનાવી શકે? એની રચના કેવી રીતે કરી શકે? જેવી રીતે સૂર્ય જે છે તે અંધકારને કઈ રીતે રચે, આ ચૈતન્ય સૂર્ય છે તે રાગરૂપી અંધકારને કઈ રીતે રચે. માટે પૂતગલ કર્મ તે જીવનું નિવર્ત્ય કર્મ એટલે કે કાર્ય નથી. એનો અર્થ શું થયો? કે ભગવાન આત્માનું રાગ દ્વેષાદિ શરીરાદિ અવસ્થા, રાગ દ્વેષાદિની અવસ્થા, શરીરાદિની અવસ્થાને ઉપજાવે ભગવાન આત્મા, એ શક્ય નથી. એ એનું નિવર્ત્ય કર્મ નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે કેવી રીતે પરિણામી શકે? કેમ? તો કે ભગવાન આત્મા ચેતન છે, તો ચેતન જળને કેમ પરિણામી શકે?
ભગવાન આત્મા જે ચૈતન્ય શૌર્ય છે એ રાગને કેવી રીતે ફેરવી શકે? જીવ પૂતગલમાં વિકાર કરીને, એટલે કે પૂતગલ કર્મ રૂપે પરિણામ પલટીને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને, એટલે કે પલટીને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. પૂતગલની પર્યાય રૂપ રાગ રૂપ એ પરિણામી શકતો નથી. કેમ કે ચેતન છે ને ઓલું જળ છે, તો જળને કેમ પરિણામી શકે? એ રાગ રૂપી જે અહંકાર છે એને કેવી રીતે પરિણામી શકે ભગવાન આત્મા? માટે પૂતગલ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. એ કારણે પૂતગલ રાગદ્વેષ આદિ જીવમાં પૂતગલ કર્મ આદિ રાગદ્વેષ આદિ જીવમાં ફેરફાર કરી શકે, પલટાવી શકે એવું કર્મ નથી. પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. પ્રાપ્ય પરમાર્થે જો નિશ્ચયનીથી જો તો જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. ભગવાન આત્મા રાગને ગ્રહણ કરી શકતો નથી. કેમ કે ચૈતન્ય સૂર્ય છે, તો ચૈતન્ય પ્રકાશમાં અંધકારની પકડ કેવી રીતે હોય? ખરેખર જો તો સમ્યક જ્ઞાન દીપિકાની અંદર તો બે જ વાત કરી છે. એક બાજુ ભગવાન આત્મા જ્ઞાન અને એ સિવાય રાગ દ્વેષ આદિ બધું અજ્ઞાન. આપણે કહીએ ને એક બાજુ રામ બીજી બાજુ ગામ આખું. તો અહીં પણ શું કીધું? એક બાજુ ભગવાન આત્મા જ્ઞાન અને એ સિવાય રાગદ્વેષ આદિ દીપિકા રાગદ્વેષ આદિ સમ્યક જ્ઞાન દીપિકામાં એ વાત બતાવી છે. એ સિવાય રાગદ્વેષ આદિ બધું અજ્ઞાનમાં લીધું છે. અહીંયા એને વિપરીત કહીને ત્યાં એને અજ્ઞાન કહી દીધું. એમાં જ્ઞાન નથી, બધું અજ્ઞાન છે. રાગ દ્વેષ પુણ્ય પાપ શુભાશુભ ભાવ વ્યવહાર રત્નત્રય દેહ વાણી બધું અંધકારમય અજ્ઞાન છે. કઈ રીતે કે એમાં જ્ઞાનનો અભાવ છે. તો ભગવાન આત્મા જે જ્ઞાન સૂર્ય છે, ચૈતન્ય સૂર્ય છે, એ શરીર આદિ રાગદ્વેષ આદિ અંધકાર રૂપને કેવી રીતે પકડે? એને કેમ પહોંચે? પ્રકાશ અંધકારને કેવી રીતે પહોંચે? માટે તે તેનું પ્રાપ્ય નથી. ક્યાંક આવે શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે, ક્યાંક વ્યવહારથી પણ કથન આવે. શાસ્ત્રમાં બધા કથનો ઘણા બધા હોય છે, પણ વસ્તુ સ્થિતિ તો આ જ સ્વરૂપે છે. તે પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. કેમ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કેવી રીતે ગ્રહણ કરે? અહીંયા ભગવાન આત્માને અમૂર્તિક કીધો અને રાગને મૂર્તિક કીધો. તો રાગને રૂપી પૂતગલ કયો? કઈ અપેક્ષાએ કીધો? કે ત્યાં ચૈતન્યના સૂર્ય ચૈતન્ય પ્રકાશનો ત્યાં અભાવ છે. માટે તે અપેક્ષાએ તેને અચેતન કીધો, જડ કીધો. સ્પર્શ રસ ગંધ વર્ણ વારો પરમાણુની વાત નથી. સંશ્લેષ અને વિશોધ પરિણામને પણ અહીંયા પૂતગલ કહેવામાં આવ્યું. એ પૂતગલને કેવી રીતે બનાવે? આત્મા એને કેવી રીતે બનાવે? મૂર્તિકને કઈ રીતે આત્મા ગ્રહણ કરી શકે? માટે પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ નથી. બીજી રીતે લો તો પરિણમન ગ્રહણ અને ઉપજવું એમ પણ કહી શકાય. જેમાં પ્રાપ્ય વિકાર્યને નિવર્ત્ય લીધું, તેમ એની જગ્યાએ પરિણમન ગ્રહણ અને ઉપજવું એમ પણ લઈ શકાય. માટે પૂતગલ કર્મ તે જીવનું કાર્ય નથી. આ પ્રમાણે ભગવાન આત્માનું રાગદ્વેષ આદિ કાર્ય નથી. દેહની અવસ્થાનું પણ એનું કાર્ય નથી. બોલવાની અવસ્થાનું પણ એને કાર્ય નથી. તો બાર તો એમ કે આત્મા ન હોય તો કેવી રીતે બોલી શકાય? તો કે ખરેખર તો વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી. જે રાગને આત્મા સ્પર્શો જ નથી, રજકણને આત્મા કદી સ્પર્શો જ નથી. કોણ? અજ્ઞાની જીવનો ભગવાન આત્મા પણ રજકણને કદી સ્પર્શો નથી. પદ્રવ્યને રાગને પણ આત્મા સ્પર્શો જ નથી. અજ્ઞાન દશામાં પણ તે રજકણને આત્મા કદી સ્પર્શો નથી. રાગને સ્પર્શો છે એમ અજ્ઞાન ભાવમાં માને છે. સ્પર્શો નથી પણ માને છે. પણ પરને તો અજ્ઞાનપણે પણ સ્પર્શો નથી. ભાનપણે સભાન અવસ્થામાં જ્ઞાનપણે તો રાગને આત્મા અડતો પણ નથી, સ્પર્શો પણ નથી. માટે કે છે પૂતગલ કર્મ તે જીવનું કાર્ય નથી, કર્મ નથી, અને જીવ તેનો કરતા નથી.
જીવનો સ્વભાવ તો કેવો છે? જ્ઞાતા છે, જાણનાર છે. તો જાણન દેખન સ્વભાવ જે છે ભગવાન આત્માનો, તો એ જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો થકો. શું લીધું અહીં? જ્ઞાન રૂપ પરિણમન લીધું. અહીં રાગ રૂપ પરિણમન નો લીધું. જ્ઞાન રૂપ, ચૈતન્ય સ્વરૂપ, શાંતિ રૂપ, શ્રદ્ધા રૂપ, નિર્વિકારી પર્યાય રૂપે પરિણમતો પોતે ઉદ્ગલ કર્મને જાણે છે, પણ જાણે છે પોતે પોતાથી. જ્ઞાતા છે ને પૂતગલ કર્મનું, તો જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો થકો. તો શું કે કેવો? તો કે શાંતિ રૂપે, શ્રદ્ધા રૂપે, બધા ગુણોનું પરિણમન લઈ શકો એમાં. તો એ નિર્વિકારી પર્યાય રૂપે પરિણમતો થકો પોતે પૂતગલ કર્મને જાણે છે, પણ જાણે છે કેવી રીતે? પોતે પોતાથી જાણે. એનાથી પણ વિશેષ લો, પોતે પોતાથી પોતાના સ્વચતુષ્યમાં, પોતાના અસ્તિત્વમાં જાણે છે રહીને, પોતાના અસ્તિત્વમાં રહીને જાણે છે. માટે પૂતગલ કર્મને જાણતા એવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કઈ રીતે હોઈ શકે? ભગવાન આત્મા રચનાર અને વ્યવહાર વિકલ્પ શરીરાદિની અવસ્થા એ રચાણી એમ કેવી રીતે હોઈ શકે? એ તો પરઘર છે, એ નિજ ઘર નથી. પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ કેવી રીતે સંભવે? એને જાણતા એવા પરની સાથે એને કરતા કર્મ સંબંધ નથી. 76માં શું આવ્યું? 76 નંબરની જે અત્યારે ગાથા ચાલી રહી છે કે રાગદ્વેષ આદિને જાણતા એવા પરની સાથે એને કરતા કર્મ ભાવ છે કે નહીં? હવે આવે છે પોતાના પરિણામ, શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ પોતાના પરિણામને જાણનારો આત્મા, એવો આત્મા જે પોતાને જાણનારો, એટલે કે પોતાના પરિણામને, એની અંદર શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, ચારિત્ર, પ્રભુતા, વિભુતા બધું લઈ શકો. એ જ્ઞાનના પરિણામ જે શુદ્ધ છે એને જાણનાર, એટલે કે પોતાના પરિણામને જાણનાર, એટલું તો એ કાર્ય કર્યું ને. તે એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ છે કે નહીં? ફરક શું આવ્યો? 76 નંબર અને 77 નંબર. 77 નંબરની ગાથા હરિગીત લઈ લો પેલા. જો બે માં શું ફરક આવ્યો? જો પોતાના ભગવાન આત્માને જાણનારો, એટલે કે પોતાના પરિણામને જાણનારો, એની અંદર તમે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ કોઈ પણ ગુણોનું પરિણમન લો. એને જાણનાર આત્મા એવા જીવને પોતાના પરિણામને જાણે છે ને, એટલું તો એને કાર્ય કર્યું ને. તો એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં? 76 અને 77માં ફરક શું આવ્યો? તો કે બીજાને જાણતો કરતા કર્મ સંબંધ છે કે નહીં? પોતાને તો જાણે છે, પોતાને જાણો એટલું તો કામ કરે છે. જાણવાનું જાણે એવો બીજા સાથે એને કરતા કર્મ સંબંધ છે કે નહીં? કેમ કે પોતાને જાણે એવું તો એ કામ કરે છે. આત્મા કરતા અને પોતાને જાણે છે એ એનું કર્મ, એટલે કે કાર્ય. એવું તો કરતા કર્મ છે. તો એની સાથે જરી રાગ દ્વેષ આદિના ભાવ જે થાય છે, એની સાથે એને કરતા કર્મ સંબંધ છે કે નહીં? બંને વચ્ચે પ્રશ્નોમાં ફરક છે. ઉત્તરમાં શું આવશે? કે આવી જેને જિજ્ઞાસા છે કે ભગવાન આત્મા, પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા પોતાના સ્વરૂપનો આશ્રય કરીને જે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ, પ્રગટ થઈ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, પ્રભુતા, વિભુતા, પ્રકાશત્વ, શક્તિ આદિની, એ પરિણામ જે છે એ પર્યાય છે, એને જાણવું એનો કરતા છે. એને જાણવું એ જ્ઞાનની પર્યાયનો એ કરતા છે. એ જાણવું એ એનું કાર્ય થયું. એવો કરતા કર્મ તો છે, પણ એવા જીવને રાગ અને વ્યવહાર શરીર આદિની અવસ્થા સાથે કોઈ કરતા કર્મ સંબંધ છે કે નહીં? જે આપણે આ 77 નંબરમાં જોયું. તો આનું એક્ઝામ્પલ બહુ સરસ આપીને સમજાવે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કામ તો એ કરે જ છે. એક્ઝામ્પલ શું આપ્યું આપણે લીધું તો સંક્ષિપ્તમાં આ જ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે છે. એ કામ તો પોતાને જાણવાનું તો કરે, તો અરે બીજું થોડું કામ કરે તો શું વાંધો, બીજું પણ થોડું ભેગું કામ કરે તો શું તકલીફ. તો દ્રષ્ટાંત આપ્યું આપણી કાઠિયાવાડની અપેક્ષાએ કે એક ગાયનો ગોવાર એ 100 ગાયનો ગોવાર. જો ગામડાની અંદર એક ગાય ચરાવવા લઈ જાય, એ પોતાની 5-10 ગાયો હોય, બાજુવાળાની એના બાજુવાળા બધાને એને પૈસા મળતા હોય, એ બધાની ગાયો લઈને જાય વનમાં, જંગલમાં, સીમમાં જાય, જંગલ એટલે સીમમાં, અને ચરાવીને પાછો સાંજે પાછો આવે. તો એને વાંધો શું કે પોતાનું તો ચરાવવા જાય તારે બીજાનું કરે. તો એક ગાયનો ગોવાર એને 100 ગાયનો ગોવાર. તો એકને ચરાવે સાથે 5ને ચરાવે, એને તો છૂટી મૂકી દે તો ભલે ચરે. એમ આત્મા પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે, એમાં શું છે વાંધો? કાર્ય કર્યા વિના જો રે તો એને જીવની સાથે સંબંધ નથી. એ પોતાને ન જાણે તો એને તો જીવની સાથે સંબંધ નથી. તો કાર્ય તો કરે છે જાણવાનું. તો શું કહે છે આ ગાથાની અંદર? આત્મા એના ધર્મરૂપ પરિણામને ગ્રહણ કરે છે, એટલે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મપણું છે કે નહીં? તો કે આ ભગવાન આત્મા જ્યારે ધર્મની પ્રાપ્તિ કરે, વિતરાગ દશા પ્રાપ્ત કરે, સાધક દશા પ્રાપ્ત કરે, એટલે કે જ્યારે ધર્મ પ્રાપ્ત કરે છે, ધર્મને પામે છે, ત્યારે શું થાય છે કે ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે ભગવાન આત્મા, એ અતિન્દ્રિય આનંદનો શુદ્ધ સ્વભાવમાં અતિન્દ્રિય આનંદનો આશ્રય કરીને પોતાની વર્તમાન દશામાં, પોતાના વર્તમાન પરિણામમાં, પર્યાયમાં, હાલતમાં, દશામાં, કે જે એક જ પર્યાય જે છે અતિન્દ્રિય આનંદનો ધર્મ જે પર્યાયમાં પ્રગટ થયો, તેને અહીંયા આત્માના પરિણામ કહેવામાં આવ્યા. પોતાના સ્વભાવના આશ્રયે અતિન્દ્રિય આનંદનો ધર્મ જે પર્યાયમાં પ્રગટ થયો, શક્તિ અપેક્ષાએ હતો, એ પર્યાયમાં વ્યક્ત થયો, જે પર્યાયમાં અવ્યક્ત હતો તે પર્યાયમાં વ્યક્ત થયો, પ્રગટ થયો, તેને અહીંયા આત્માના પરિણામ કહેવામાં આવ્યા. આવો ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે, એ પુણ્ય પાપના રાગ દ્વેષ આદિના સ્વરૂપથી ભિન્ન થઈને, દેહ ક્રિયાથી ભિન્ન થઈને, પોતાનો શુદ્ધ આત્મ સ્વરૂપનો આશ્રય કરીને જ્યારે આત્મા પોતાના પરિણામમાં, એટલે કે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની દશા પ્રગટ કરે છે, જેને આપણે આત્માના પરિણામ કીધા, એ આત્માનો ધર્મ કીધો, એ જ આત્મધર્મ છે. બાકી બધાને અધર્મમાં નહીં. આ દેહ આદિની જે અવસ્થા થાય, વાણી આદિની અવસ્થા થાય, પૂતગલ રૂપી જળ કર્મની જે અવસ્થા થાય, કે જે બધું જળ પદાર્થ છે, અજીવ છે, તો એ અજીવની વર્તમાન દશા જે હાલત છે, કે જે તો માટી જળની છે, વાણીની અવસ્થા પણ જળની છે, અંદરમાં કર્મ છે જે રજકણ 8 કર્મની જળ દશા, એ પણ જળના પરિણામ, એ જળના પરિણામ જે ઉદય આવે છે એ પણ જળની અવસ્થા છે. અને આત્મામાં જે પુણ્ય પાપના વિકલ્પ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે ભાવ થાય છે, ક્રોધ આદિનો, એ પણ ખરેખર ચૈતન્યની અંતરની જાતનો ભાવ નથી. ચૈતન્યની જાત નથી. એને શું કીધું? કજાત કહેવામાં આવી. એ ચૈતન્યની જાતનો નથી, એને કજાત કહેવામાં આવી. વારંવાર આપણે આવે છે કે એ પોતાનું સ્વરૂપ નથી, ચૈતન્યની અંતરનો ભાવ નથી, અંતરની જાતનો ભાવ નથી. પુણ્ય ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, એવન વ્યવહાર રત્નત્રયનો પણ જે રાગ આવે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો પણ જે રાગ આવે, એ અંતરની ચીજનો ભાવ નથી, એ કજાત છે. એનો અર્થ એમ નહીં કે નહીં સાંભળવાનું, પરંતુ એને ધર્મ માન્યો તો તું મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ. એમાં કહેલી વાત સ્વના લક્ષ્ય તે વિચારી, એનું ચિંતન મનન મંથન કર્યું તો આત્મધર્મ છે. 3 ટાઈમ સુવર્ણપુરીમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ચાલતા હોય, અને પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે આ જે પ્રવચનો સાંભળો છો,
એને તમે ખરેખર તો શાસ્ત્રને સમજવાની પણ પદ્ધતિ છે. તો જ્ઞાનીઓના પ્રવચનો સાંભળવાની પણ એક રીત છે. એ જે પ્રવચનો સાંભળો એમાં કયા કથનો કઈ અપેક્ષા છે તે સમજવું ખૂબ જરૂરી છે. નહીં તો અર્થનો અનર્થ થતા વાર નહીં લાગે, શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. માટે પોતાનો અભ્યાસ પણ જરૂરી છે. આપણે તો શું કરી, સીધા જઈને બેસી, સીધું કોઈએ એકડો બગડો તો ભણવો જ નથી, બધાને સીધું PhD થવું હોય ને પછી એમ કે મને કંઈ સમજાતું નથી, બહુ ઝીણું છે એમ કહીને આના કરતાં તો દયા વ્રત તપ ભક્તિ કરો, ધર્મ થઈ ગયો. એમ નથી. પોતાની ચીજ છે, એકવાર એનો તો સ્વીકાર કર, એનો મહિમા કર. તને ન સમજાય એવું બને જ નહીં. જો તિર્યંજ પણ ધર્મની દશા પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એ પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે તો આપણે કેમ ન જઈ શકીએ? એટલે કે વિતરાગ દશા કેમ પ્રાપ્ત ન કરી શકીએ? પરંતુ એમ કે અત્યારે કંઈ નહીં, જશો મહાવિદ્ય ક્ષેત્રમાં, સિમંદર ભગવાનને સાંભળશું અને ત્યાં જઈને ધર્મની પ્રાપ્તિ કરશું, તો તારી એ મોટામાં મોટી ભૂલ છે. અત્યારે કોઈ પણ જીવ વિદેહ ક્ષેત્રની અંદર, અત્યારે આ કાળની અંદર મિથ્યાત્વ સહિત જાય, સમ્યક્ત્વ સહિત ન જાય. એના માટે ક્ષાયિક સંકેત હોવું જરૂરી છે. ક્ષાયિક સંકેત માટે કેવરી શુદ્ધ કેવરીની હાજરી જોઈએ નિમિત્તની અપેક્ષાએ. એ શક્ય નથી અત્યારે. તો ક્ષાયિક સંકેતપણું પ્રગટ નથી થતું. તો એનો અર્થ એમ કે સંકેતપણું પ્રગટ નથી થતું, એનો અર્થ એમ કે એ મિથ્યાત્વ સહિત જાય. હવે ત્યાં જાય, કયા દેશમાં જઈને પટકાશે ક્યાં ખબર છે? ધારો કે જંબુદ્વીપનું છે, તો જંબુદ્વીપની અંદર જે વિદેહ ક્ષેત્ર જે છે એની અંદર કેટલામાં ભગવાન છે અત્યારે? બોલો. 4માં. પહેલા 4 સિમંદર, યુગમંદર આદિ. તો એ 4માં ભગવાન છે. તો કેટલા છે એમાં દેશ? જૈન ભૂગોળ આપણે લઈ લીધું તો થોડું રિવિઝન આરે થઈ જાય. 32 છે. એકમાં કેટલા ખંડ હોય છે? 6. 5 ક્યાં? 5 મલેશ ખંડ અને 1 આર્યખંડ. એનો અર્થ શું થયો? 32 જ આર્યખંડ છે કે જ્યાં ધર્મનું પ્રવર્તન છે, બરાબર. અને બાકીના જે છે, કેટલા રહ્યા બાકીના? 32 ગુણ્યા 5 160. 160 તો અનાર્ય છે, મલેશ છે, ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. આપણે તેમ માન્યું કે ત્યાં જઈને ભગવાન પાસે, એમ નથી. હવે ત્યાં 32માં જે આર્યખંડ જેને કીધો એમાં 4માં જ ભગવાન છે, 28માં નથી. એ 4માં જઈને તું પટકાતો બરાબર છે, અને ત્યાં પટકાયેલી એટલાથી થોડું કામ થાય. અહીંયા ગયા પછી કઈ વૈભવ વિલાસમાં ચાલ્યા જાય થાય છે ને. સોનગઢ જાય તો બપોરે નહીં, બહુ તડકો હોય, સવારને સાંજનું પ્રવચન સાંભળવું. આરસમાં જાય તો ત્યાં જઈને પણ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા ન જાય તો શું કામ? 4 જગ્યાએ પટકાણો તો 4માંથી કોઈ પણ એક જગ્યાએ ત્યાં ભગવાન બિરાજમાન છે. અને ગયો તોય શું, અહીંયા શ્રીમંડપ સુધી ન પહોંચે, બહાર નૃત્ય નાટિકા જોવામાં અટકી જાય, વન જંગલ જોવામાં, બધું વૈભવ જોવામાં રહી જાય. અને કદાચ શ્રીમંડપમાં પણ ગયો, ભગવાનની દિવ્ય ધ્વનિ જોવાને બદલે એમની મુખારવિંદ જોવામાં રહી જાય. અને કદાચ દિવ્ય ધ્વનિ સાંભળી પણ અમલમાં ન મીકરી તો સાંભળ્યા બરાબર, ન સાંભળ્યા બરાબર. જે આપણે અનંતવાર આવું જ કરી શક્યા છે. એકવાર આત્મામાં ન ગયા, સમોસરણમાં તો અનંતવાર ગયા. તો કે એટલે શું માની કે આના કરતા આવું બધું કરવું, એ કરતા દયા વ્રત તપ ભક્તિ આદિ કરો તો ધર્મ થઈ જશે. તો એ બધા જડના પરિણામ છે. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ આદિ જે ભાવ થાય છે, એ ખરેખર ચૈતન્યની અંતરની જાતનો ભાવ નથી. એ તો કજાત છે, એ વિજાતીય ચીજ કીધી, એ ખરેખર આત્માના પરિણામ નથી. તો જગત તો શું કરે? કંઈ નહીં. તો ગાંધીજીએ કીધું સત્ય બોલું.
અહિંસા ધર્મ, પણ કઈ અહિંસા? અંદર રાગદ્વેષ આદિ ભાવની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા છે. ઉત્પત્તિ થવી એનું નામ હિંસા છે. એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. તો કે જગતને ધર્મ શું છે એની ખબર નથી. બસ એમ કે સાચું બોલવું, ખોટું ન બોલવું, થઈ ગયો ધર્મ. એ ધર્મ નથી, અધર્મ છે. ખરેખર તું કોણ છું, એટલે કે આપણે કોણ છીએ એ આપણને ખબર નથી. આ શરીર, માટી, વાણી, શરીર, કર્મ, વાણી આદિ એ બધું શું છે? ધૂળ છે, અજીવ છે. એ ક્યાં આત્મા છે? એ તો અજીવ તત્વ છે. 9 તત્વની અંદર એ ભિન્ન તત્વ છે. અહીં તો આ વાત કોણે કરી છે? કેવરીએ કરી છે કે જે 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં, લે 1 સમયની અંદર 3 કાળ 3 લોક જોયા છે. એવા પરમેશ્વરની વાણીમાં એવું 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં કે તારા ધર્મ પરિણામ અમે કોને કહી છે? ધર્મ એ પરિણામ છે. ધર્મ એ એક અવસ્થા છે. ધર્મ એક દશા છે. ધર્મ કોઈ કાયમની ચીજ નથી. ધર્મ એ પરિણામ છે, દશા છે, પર્યાય છે, કાયમની ચીજ નથી. બીજા સમય વ્યય થાય, એવી ને એવી ઉત્પન્ન થાય, પણ એ કાયમની ચીજ નથી. સમ્યક દર્શનની પર્યાય, ઇવન મોક્ષની પર્યાય, ઇવન કેવળ જ્ઞાનની પર્યાય, બીજા સમયે તો એનો વ્યય થઈ જાય. છતાં સાદી આનંદકાર કહી તો કે એવી નેવી, એવી નેવી. કેવી રીતે? કે જે પાણીનો પ્રવાહ છે નદીમાં, એ પાણીનો પ્રવાહ આપણે જેના ઉપર દ્રષ્ટિએ પ્રવાહ તો આગળ ચાલ્યો જ ગયો, પણ બીજો પ્રવાહ આવી ગયો, નિરંતર ચાલે એટલે આપણને એમ લાગે પ્રવાહ વહે છે. એવી રીતે કેવળ જ્ઞાનની પર્યાય એવી નેવી, એવી નેવી, સાદી અનંતકાર સુધી મોક્ષની પર્યાય એવી ઉત્પન્ન ત્યાં રાખે છે. છતાં અંદરમાં તૂટો નથી, ઉણપ નથી આવતી. એવો ભગવાન આત્મા છે. એનું સામર્થ્ય તો જો, એનો એકવાર તો એ આશ્ચર્ય થવું જોઈએ. આવું અલૌકિક દ્રવ્ય છે, એનો સ્વીકાર થવો જોઈએ. તો આ કાયમની ચીજ નથી. કાયમની ચીજ તો કોણ છે? ભગવાન આત્મા, સિદ્ધ પરમાત્મા, એટલે કે પોતાનો સિદ્ધ પરમાત્મા. એવું જે આત્માનું અંદર સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય સ્વચ્છતા, અતિન્દ્રિય પ્રભુતા, વિભુતા, જે આવી અનંત શક્તિનો ભંડાર છે ભગવાન આત્મા, એની શક્તિમાં એવી કોઈ શક્તિ નથી કે જે પુણ્ય પાપ રૂપે, વિકાર રૂપે પરિણમન થાય. એની અંદર એવી કોઈ શક્તિ નથી કે શુભ અશુભ રાગ થાય. ગુણમાં નથી, ગુણવાનમાં પણ નથી. પુણ્ય પાપના જે ભાવ છે, પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે મસ્તીમાં આવે તેમ કે અધર વિકૃત દશા છે. અધરની એવી અધરની વિકૃત દશા છે. ખરેખર થાય છે આપણી પોતાની પર્યાયમાં. એ સમયે સ્વભાવ ઉપદ્રષ્ટિ નહીં હોવાથી, પર ઉપદ્રષ્ટિ હોવાથી, પરના લક્ષ્ય પરને કારણે નહીં, પરના લક્ષ્ય તે સમયની પર્યાયની યોગ્યતાથી, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી, એ પર્યાયના ષષ્ઠકારકોને કારણે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે તે પર્યાય એની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. નો સમજ આવે તો કે અધરથી વિકૃત દશા છે, અધરની વિકૃત દશા છે. એ તારા ચૈતન્યની જાતની નથી. તો એ રીતે શુભ અશુભ ભાવને પૂતગલના પરિણામમાં નાખી દીધા. ખરેખર મૂળ ધર્મ શું છે? દરેક દ્રવ્યની સ્વતંત્રતા, એટલે કે આત્માની સ્વતંત્રતા, શાંતિની પ્રાપ્તિ. શાંતિ કેવી રીતે મળે એ સમજો જ નથી, સાંભળ્યું નથી. સાંભળ્યું એટલે અમલમાં નથી મૂક્યું માટે સાંભળ્યું નથી. બાકી અનંતવાર જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી છે. આશ્રય નથી કર્યો ક્યારેય. પોતાના ભગવાન આત્માનો એકવાર પાડોશી બનીને એનો આશ્રય પણ કર્યો નથી. એમને એમ આપણી જિંદગી અંધકારમાં કાઢી નાખી. અહીં એમ કહે છે દિવ્ય ધ્વનિમાં કે જેને એક સમયની અંદર 3 કાળ 3 લોકના અનંતા ગુણોની અનંતી પર્યાયને અક્રમ રીતે યોગ પત જાણી છે. એમની વાણીમાં આવ્યું આ ધર્મની વાત, જેને સંતો આડતિયા બનીને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. તું કોણ છું? કે તું તો ભગવાન આત્મા છું. તો આત્મામાં ધર્મના પરિણામ કેવા હોય? એ પરિણામને જાણતો થકો કર્મની અને પૂતગલની સાથે એને કોઈ કરતા કર્મ સંબંધ નથી. એને એની સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં એ વાટાઘાટામાં પ્રશ્ન કર્યો. કર્મની સાથે જૈન શાસનને સંબંધ ન મળે, રાગ સાથે સંબંધ ન મળે, તો ત્યાં વળી કર્મ સાથે એને સંબંધ ક્યાં?
ત્યાં પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ સાથે એને સંબંધ નથી, તો પરદ્રવ્ય રૂપી જે કર્મ છે, પૂતગલ રૂપી દ્રવ્ય કર્મ, એની સાથે એને સંબંધ કેવી? ભાવ કર્મ સાથે સંબંધ નથી તો દ્રવ્ય કર્મ સાથે શું સંબંધ? આવી વાત અનંત કાળમાં સત્ય વાતને લક્ષમાં લીધી જ નથી. શું કર્યું તો અનંત કાળમાં? અનાદિકાળથી શું કર્યું? અનંત કાળ ચાલ્યો ગયો. ખોટો ધર્મ, ખોટું શ્રવણ, ખોટું જ્ઞાન, ખોટી શ્રદ્ધા કરી, ખોટું સાંભળ્યું, ખોટું જ્ઞાન કર્યું. ક્યારે પરીક્ષક ન બન્યો? ખરેખર પોતે પોતાના પરીક્ષક બનવું જોઈએ. આચાર્ય ભગવાન પણ એમ કહે છે કે અમે તને જે વાત કરી છે તું તારા અનુભવથી પ્રમાણ કરજે. અમે કહી છે એમ તું સીધું માનતો નહીં. આપણે શું માની કે જે ગાદી ઉપર બેઠો હોય એ કે બધું બરાબર, જય નારાયણ પૂજ્ય ગુરુદેવ શ્રી કે માંડ 1 કલાક સાંભળવા આવ્યો, ગાદીએ જે બેઠો હોય એ પથ્થરની નાવ જેવો હોય, પોતે પણ ડૂબે ને બીજાને પણ ડૂબાડે. એને કરવું પડે, કેમ કે એ પણ નિગોદમાં જશે ને તો એનો સમાજ પણ સાથે જોશે ને. વિચાર કરો, આવી કડક ભાષામાં જ્ઞાનીઓ સમજાવે છતાં આપણે સમજવા તૈયાર નથી. તો જેણે આ ભગવાન આત્મા, એમણે જે આત્મા જોયો કે જેને પૂર્ણાનંદ સ્વરૂપ આત્મા પોતાનો, પરનોની, એમની દશામાં, પરનોની એટલે કે પરના આત્માને પણ જાણ્યો, પણ એ જાણ્યો એ જ્ઞાનની પર્યાય પોતાની છે. એમની દશામાં તો એ પરમાનંદ થઈ ગયા. દરેકનો આત્મા એમને શરીર, કર્મ, વાણી, માટીથી ભિન્ન જોયો છે ભગવાને. એને અંદર પુણ્ય પાપનો રાગ, શુભ અશુભ ભાવ થાય છે, એને પણ એમને જાણ્યો. એ તો આશ્રવ તત્વમાં નાખ્યું. 9 તત્વમાં આશ્રવ તત્વ જે છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. શરીર, વાણી આદિને અજીવ તત્વમાં નાખ્યું, એ પણ ભિન્ન છે. તો કે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. આશ્રવથી દયાદાન, વ્રત, ભક્તિ આદિના પરિણામથી, કે જેને આશ્રવ તત્વ કીધું એ ધર્મ નથી, એને અધર્મ કીધું. એ પરિણામને પૂતગલના ગણીને ભગવાન આત્મા પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેની તરફ ઝૂકવાથી, એ અંતરદશાને તે તરફ વારવાથી, જો અંતરદશાને આપણે વારી શકતા નથી, પણ એ અંતરદશા સ્વનું લક્ષ કરતી ઉત્પન્ન થાય એટલે વિતરાગ દશા પ્રાપ્ત થાય. એને એમ કહેવામાં આવ્યું અંતરદશાને વારી. જે દશા પહેલા પર તરફ હતી એ પર્યાયનો તો ત્યાં જ વ્યય થઈ ગયો. બીજા સમયે નવી જે પર્યાય ઉત્પન્ન થાય તે સ્વમાં અહમપણું સ્થાપિત કરતી પ્રગટ થાય. કોને? કે જેની દ્રષ્ટિ સ્વભાવવાન ઉપર છે તેની. એ પરિણામ જે છે દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિના, એના પૂતગલના ગણીને પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એના તરફ ઝૂકવાથી, એટલે અંતરમાં દશા વારવાથી એની અંદર સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ એ પ્રગટ થાય છે. એટલે કે સત્ય સ્વરૂપમાં સત સ્વરૂપ, સતરૂપ જે આનંદ પડ્યો છે એની દશામાં એ આનંદ પ્રગટો, જેને ધર્મની દશા કહેવામાં આવી. એનું નામ ભગવાને આત્માનો ધર્મ અને એને આત્માના પરિણામ કીધા. એને શું કીધું? આત્માના પરિણામ. હવે એ દેહ આત્માના પરિણામ છે, એમાં પ્રાપ્ય વિકાર્યને નિવર્ત્ય લેવા. કે આત્મામાં, આત્મા જે આનંદ અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તો એ પોતાનો વર્તમાન પર્યાય જે પ્રગટ થઈ શાંતિ, આનંદ આદિની એ પરિણામને પ્રાપ્ત થાય છે, તેને તે પ્રાપ્ય કહેવામાં આવ્યું. એને એનું ગ્રહણ કરવું કહેવામાં આવ્યું. કોને? કે આત્મા જે છે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એના ઉપર દ્રષ્ટિ દેવાથી, એના ઉપર દ્રષ્ટિ થવાથી, એની વર્તમાન દશામાં જે સમ્યક શ્રદ્ધા, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન, આનંદ આદિના પરિણામ, શાંતિ આદિના પરિણામ એ થવાના હતા. જો એ સમય એ જ થવાના હતા, એ થવાના હતા, એને આત્મા પ્રાપ્ત કરે. જે સમયે જે પરિણામ થવાના હતા એ જ થાય છે, તો કે એ થવાના હતા એને આત્મા પ્રાપ્ત કરે છે, એને પકડી લે છે, એને ગ્રહણ કરે છે. આનું નામ ધર્મ કહેવામાં આવ્યું. એનું ધર્મ એનું નામ નથી કે 2-3 કરોડ રૂપિયા 25 લાખ વાપરો. એ 2-3 કરોડ ભેગા કરતા તો કેટલો હિંસા આદિ કરીએ છીએ, કેમ કે દરેક ધંધામાં હિંસા તો છે જ. તો કેટલી બધી હિંસા કરીએ છે. કર્યું મોટું પાપ અને દાન આપ્યું નાનું. પાર્લાની પ્રતિષ્ઠામાં પહેલો જ પ્રવચન દેવેન્દ્રજી બિજોલિયાનું હતું.
એની અંદર આ જ વાત બતાવી છે. 1 કરોડનું દાન આપે, પણ 1 કરોડનું દાન એને આપ્યું હોય જેણે એની પાસે 100 કરોડ 200 કરોડ હોય, એ ભેગા કરતા એને કેટલો અધર્મ કર્યો હશે. સામે પહેલી લાઈનમાં બધા દાનવીરો બેઠા હોય, કેવી તકલીફ પડે. પણ સત્ય વસ્તુ તો આ સમાજ સમતોલન રે કે ન રે, એની દિગંબર જૈન દિગંબર મુનિને એની કોઈ પડી નથી. માટે પૂજ્ય ગુરુદેવજી વારંવાર કહે છે કે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા અભાવલિંગી મુનિરાજ જે સત્ય હોય એ જ કહે છે, કેમ કે સત્યના ધારક છે. એને સમાજની પડી નથી, અને એના આડત્યા બનીને આવા જ્ઞાની પુરુષો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા એ પણ સમાજ સમતોલન રહે કે ન રહે એ વાતને જણાવે છે, અને એમના પ્રવચનો પરથી આપણે એ વાતને સમાજની સામે રાખી છે. તો કે તમે એમ માનો કે મેં આટલા લાખ ખર્ચા તો ધર્મ થઈ ગયો, તો પૂજ્ય ગુરુદેવ છે કે એમ ધર્મ થતો નથી, એ ધર્મ જ નથી. તું એમ કે મેં 2 કરોડ આપ્યા, પણ એ તારી ચીજ જ નથી, તે એને સ્પર્શો જ નથી. આપણે વોલેટમાંથી આપીને ચેક આપી કે પૈસા રોકડા આપી, તો ખરેખર તો વોલેટને સ્પર્શો નથી, તો પૈસાને પકડવાની વાત તો દૂર રહી. તો ખરેખર શું થાય, એ સંબંધીની મમતાને આપણે કરી છે. અને એ સમયે પૈસા જે પૂતગલરૂપી પરમાણુ જે છે એ એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આત્મા એટલે કે આપણી પાસે આવી. ત્યારે 12મા પુણ્ય કર્મનો ઉદય નિમિત્ત રૂપે હતો. અને જ્યારે જાય છે કોઈ પણ સ્વરૂપે, ત્યારે એ પણ પૈસા પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, ત્યારે પાપ કર્મ નિમિત્ત રૂપે. આપણે શું કરી, મેં ભેગું કર્યું, મારી હોશિયારીથી ધંધો આવેલો અને મેં ભેગું કર્યું, મારી એટલી બધી હોશિયારી, મેં એવું સેવિંગ કર્યું, કામ લાગી ગયું. તો કે તે કંઈ કર્યું જ નથી. એ ક્યાં તારી ચીજ છે, એ તો જડ છે. અને એ જડમાંથી ક્યાંથી ધર્મ આવ્યો કે તે પૈસા વાપરા ધર્મ થઈ ગયો. અહીં તો કે છે કે આપણી પોતાની ચીજમાં રહેલું સત જે છે, એ સતનું જે સત્વ જે છે, સત દર્શન જ્ઞાન ચારિત્ર શાંતિ સ્વચ્છતા, એ સત્યપણું જે અંદર છે એનો અંતર આશ્રય કરવાથી જે પર્યાયમાં એ જ સમયે, બીજો સમય નહીં, સમય ભેદ નથી, એ જ સમયે સમ્યક શાંતિ, સમ્યક આનંદ, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આદિ જે પરિણામ થયા એને ધર્મના પરિણામ કીધા. એ પરિણામને આત્મા પ્રાપ્ત કરે એટલે કે એને પહોંચી વળે છે. ખરેખર એ જ પરિણામ એ સમયે થવાના હતા. અહીંયા કાલ લબ્ધિ ભવિષ્ય એ પરિણામ એ સમયે એમ જ થવાના હતા, સ્વતંત્રપણે વ્યાપક થઈને. તો સ્વતંત્ર સ્વયં વ્યાપ્ય હોવાથી એ કર્મ, એ કાર્ય જે છે એટલે કે સ્વતંત્રપણે વ્યાપક થઈને એ સ્વયં વ્યાપે છે. આચાર્ય ભગવંતે ખરેખર જો તો અધ્યાત્મના પેટને ખોલી નાખ્યા છે, પરંતુ આપણને ક્યારે આત્માની કિંમત નથી. તો કોની કિંમત છે? ધૂળની છે. ધૂળ એટલે પૈસા આદિની. અને એમાંય પણ સમજ ન હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીના વારંવાર પ્રવચનોમાં આવે, સોનગઢમાં વાક્ય છે, દ્રવ્ય દ્રષ્ટિ તે જીનેશ્વર દ્રષ્ટિ. તો થાનવાળા એ કહે કે આ દ્રવ્ય એટલે પૈસા. તો અર્થનો અનર્થ પણ કેવો થાય. એને જીનેશ્વર દ્રષ્ટિ, તો કે એ તું ગમે એટલું દાન કર, એ તારી ચીજ જ નથી. તને તારા આત્માની કિંમત શું છે એ જ ખબર નથી. કિંમત તને પરની છે, ધૂળની છે. અને બહુ કિંમત કરવા જા, બહુ કિંમત કરવા જા તો પાપના પરિણામ થાય. અને બહુ દયાદાન આદિ કર ને કશાયની મંદતા હોય તો પુણ્યના પરિણામ થાય. દયાદાન વ્રત તપ ભક્તિ આદિની આપણને અનાદિકાળથી કિંમત છે. ખરેખર જુઓ તો વિકારની કિંમત છે, આત્માની કિંમત નથી. તો કે જેને હૃદયમાં શુભ પરિણામની મહત્તા છે, જેને શુભ પરિણામની મહત્તમ છે,
એને પોતાના સ્વભાવનો મહિમા છે જ નહીં. આપણે વારંવાર કે જેને પરની અધિકતા અને વિસ્મયતા અને સ્વની નથી વિસ્મયતા અને અધિકતા, તો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના રસથી ભરેલો ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદનું નિધાન છે, એનો જેને મહિમા નથી, એને પુણ્ય પાપ આદિના પરિણામનો મહિમા છે. એને એનો મહિમા આવે છે. મૂંઢ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અધર્મી કીધો. અધર્મ પરિણામને પ્રગટ કરે છે. અને જેને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ છે, એને અંતર્મુખ થઈને પોતાનો સ્વભાવનો મહિમા આવ્યો, એની અંદર એકાગ્ર થયો, સ્વભાવમાં રક્ત થયો, તો આત્મામાં શાંતિ અને આનંદ જે છે, એ જ સમયે એ પરિણામ, એ જ સમયે એ પરિણામ પ્રાપ્ય નામ સતનો અંશ છે પર્યાયમાં. એ સમયે એ જ પરિણામ પ્રાપ્ત થયા. એ સમયે એ પરિણામ પ્રાપ્ય નામ સતનો અંશ છે પર્યાયનો. વિતરાગ દશાના પરિણામ થયા. એ જ આત્માના પરિણામ, એ જ ધર્મ કહેવામાં આવ્યો. એ પ્રાપ્ય નામ તે સમયમાં તે જ અંશ હતો. પ્રાપ્ય નામ એટલે આત્મા એને પહોંચી વળે એનો અર્થ એમ કે તે સમયમાં તે જ અંશ હતો, તેને આત્મા ગ્રહણ કરે છે. પ્રાપ્ય વિકાર્ય, તે જ સમયે આત્મા જે આનંદ અને અનાકુર શાંત સ્વરૂપ જે ભગવાન આત્મા, એના જે ભાવ, એના જે પરિણામ શુદ્ધ શાંતિ શ્રદ્ધા ચારિત્ર આદિ થયા, એ પૂર્વની પર્યાય પલટીને એ અવસ્થા થઈ. એ અપેક્ષા એને વિકાર્ય કીધું. પેલા પ્રાપ્યની વાત આવી. શુદ્ધ શાંતિ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ જે દશા પ્રગટ હતી, તો પૂર્વની જે અવસ્થા હતી એ પલટીને થઈ. એ અપેક્ષા એને વિકાર્ય કીધું. એ જ પરિણામને, અને એ જ પરિણામને નિવર્ત્ય કીધું. કેમ કે નવા નિપજ્યા. ખૂબ સુંદર વાત આ ગાથામાં સમજાવી છે. કેવી વાત છે કે ભગવાનના ઘરમાં પાક કેવો છે. અંદર પાક ચોખાનો હોય ને એમાંથી કરથી નીકળે એવું તો બને નહીં. કૂવામાં હોય એ જ અવેડામાં આવે. ચોખા વાવ્યા હોય એ ખેતરમાં કરથી થોડી પાકે. તો આ ભગવાન આત્માનું ક્ષેત્ર એવું છે કે જેમાં આનંદનો જ પાક થાય. પુણ્ય પાપનો પાક થાય એવું ક્ષેત્ર નથી, એવો ભાવ નથી, એવું એ દ્રવ્ય નથી. એટલે ત્રણેય નથી દ્રવ્ય ગુણ પર્યાય. શરીર મન વાણી આદિની જે અવસ્થા થઈ આત્મામાંથી થાય, તો ત્રણ કારમાં નથી, એ તો જડની પર્યાય છે. પણ આત્મામાંથી પુણ્ય પાપ આદિ પણ થોડા થાય, એ પણ આત્મામાં નથી. જેમાંથી પુણ્ય ને પાપનો પાક થાય પર્યાયમાં, એ આત્મા નથી, એ અનાત્મા છે. આત્મામાં શું પાક થાય? તો કે આત્માના પરિણામની વ્યાખ્યા આપણે સમજ્યા ને, કે કઈ વ્યાખ્યા? કે જેના ઉપર દ્રષ્ટિ દેવાથી વિતરાગ દશા જે પ્રગટ થઈ, એ એના પોતાના પરિણામ આત્માના, એનો એ કરતા છે. તો કે ભગવાન આત્મા કોને? કે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અનાકુર આનંદ રસથી ભરેલો છે, એવા આત્મા ઉપર, એવા દ્રવ્ય ઉપર લક્ષ, એવા દ્રવ્યની રુચિ થઈ, તો તે જ સમયે સમ્યક શ્રદ્ધા જ્ઞાન આનંદ આદિના જે પરિણામ થયા, કે જેને આપણે ધર્મના પરિણામ કહીશું, એ પરિણામને પ્રાપ્ય એટલે કે પહોંચી વળે છે. અને એ જ પરિણામને પલટીને, એ જ પરિણામ પલટીને થયા માટે તેનું વિકાર્ય થયું. અને એ જ પરિણામ એ ઉપજે છે, તે સમયે તે જ ઉપજવાના હતા, તે ઉપજે છે. એને નિવર્ત્ય કીધું. તો કોની સાથે કર્તા કર્મ સંબંધ છે, તે વાતને આ ગાથામાં સમજાવી છે. આપણે પણ આપણા ભગવાન આત્માને સમજીને, એના ઉપર દ્રષ્ટિ દઈને, આપણી પર્યાયમાં પણ નિર્વિકાર દશા પ્રગટ કરી, અને શીઘ્ર ને શીઘ્ર સાદી આનંદકાર સુધી આપણે પણ અવ્યાબાદ સુખનો ભોગવટો કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરી. અને જે કંઈ પણ આપણા ભાવ થાય એ આપણા જ્ઞાનનું જ્ઞેય છે. બોલો જીવવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पभूति परमाण हम सेवक विनती करें दे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरण गए शो पावे सुख चैन जामानी के ज्ञान थे सूझे लोकालोक शो वाणी मस्तक चढ़ो सदा दे तो दुख
નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લૈશ્વ સાવણ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.